જય માતાજી મિત્રો। શ્રી મહાકાળી માતાજીના પાવાગઢનો સંપૂર્ણ ઇતિહાસ। મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં। અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો આ સ્ટોરી તમને કેવી લાગી। ગુજરાતના પંચમહાલ જિલ્લામાં બનેલું પાવાગઢ મહાકાળી મંદિર પૌરાણિક, ઐતિહાસિક, ધાર્મિક અને પર્યટનની દ્રષ્ટિએ રાજ્યના સૌથી મહત્વપૂર્ણ સ્થળોમાંનું એક ગણાય છે। અહીં ખાસ વાત એ છે કે અહીં કાલી માની દક્ષિણમુખી મૂર્તિ છે, જે તાંત્રિક પૂજામાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। પાવાગઢના કાલી મંદિર સાથે ઘણા ઐતિહાસિક અને ધાર્મિક રહસ્યો જોડાયેલા છે, જે આ સ્થળને વધુ ખાસ બનાવે છે। આવી કેટલીક બાબતો ભગવાન રામના પુત્ર લવ અને કુશ અને કેટલીક વિશ્વામિત્ર સાથે સંબંધિત છે। તો ચાલો હવે અમે તમને પાવાગઢ સાથે જોડાયેલી ખૂબ જ રસપ્રદ વાતો જણાવીએ। સૌથી પહેલા જાણીએ આ જગ્યાનું નામ કેવી રીતે પડ્યું। પાવાગઢ નામ પાછળ એક ખૂબ જ પ્રચલિત વાર્તા છે। એવું કહેવાય છે કે એક સમયે આ દુર્ગમ પર્વત પર ચડવું લગભગ અશક્ય હતું। ચારે બાજુથી ખાડાઓથી ઘેરાયેલા હોવાને કારણે અહીં પવનની ગતિ દરેક જગ્યાએ ખૂબ જ વધારે છે। તેથી તેને પાવાગઢ એટલે કે પવન એટલે કે પવન હંમેશા રહે છે તે સ્થાન કહેવાય છે। પાવાગઢ ડુંગરોની તળેટીમાં ચાંપાનેર શહેર છે, જે મહારાજા વનરાજ ચાવડાએ તેમના શાણા મંત્રીના નામે વસાવ્યું હતું। ચાંપાનેરથી પાવાગઢ ડુંગર શરૂ થાય છે। માસી હવેલી 1471 ફૂટની ઊંચાઈ પર છે। માસી હવેલીથી મંદિર સુધી જવા માટે રોપવેની સુવિધા ઉપલબ્ધ છે। અહીંથી મંદિર સુધી પગપાળા પહોંચવા માટે લગભગ 250 સીડીઓ ચડવી પડે છે। પાવાગઢમાં આવેલ પ્રાચીન મહાકાળીનું મંદિર માતાના શક્તિપીઠોમાંનું એક છે। શક્તિપીઠ એ પૂજા સ્થાન છે જ્યાં સતીના શરીરના અંગો પડ્યા હતા। પુરાણો અનુસાર પિતા દક્ષના યજ્ઞ દરમિયાન અપમાનિત સતીએ યોગની શક્તિથી પોતાનો પ્રાણ ત્યાગ કર્યો હતો। સતીના મૃત્યુથી વ્યથિત થઈને ભગવાન શિવ તેમના મૃત શરીર સાથે તાંડવ કરતા બ્રહ્માંડમાં ભટક્યા અને જ્યાં પણ માતાના શરીરના અંગો પડ્યા ત્યાં તે શક્તિપીઠ બની ગયા। કહેવાય છે કે અહીં સતીના જમણા પગનો અંગૂઠો પડ્યો હતો, જેના કારણે આ જગ્યાનું નામ પાવાગઢ પડ્યું હતું। એટલા માટે આ સ્થાન ખૂબ જ પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે। અહીં સૌથી ખાસ વાત એ છે કે અહીં કાલી માની દક્ષિણમુખી મૂર્તિ છે, જેની તાંત્રિક રીતે પૂજા કરવામાં આવે છે અને આ પર્વતો ગુરુ વિશ્વામિત્ર સાથે પણ જોડાયેલા છે। પુરાણોમાં કહેવાય છે કે ગુરુ વિશ્વામિત્રએ અહીં કાલી મા માટે તપસ્યા કરી હતી। પાવાગઢ મા કાલી મંદિર તે શક્તિપીઠોમાંથી એક છે। મહાન સંગીતકાર તાનસેનના સમકાલીન બિરજુ બાવરાના સંદર્ભમાં ઇતિહાસના પાનાઓમાં પાવાગઢનું નામ આવ્યું છે। કહેવાય છે કે આ મંદિર અયોધ્યાના રાજા ભગવાન શ્રી રામચંદ્રના સમયનું છે। એટલા માટે આ મંદિર એક સમયે શત્રુંજય મંદિર તરીકે ઓળખાતું હતું। અહીં વાઘ માસના શુક્લ પક્ષમાં મેળો ભરાય છે। એવું માનવામાં આવે છે કે ભગવાન રામના પુત્રો લવ અને કુશ, ઘણા ઋષિઓ અને બૌદ્ધ સાધુઓએ અહીં મોક્ષ મેળવ્યો હતો। ગુરુ વિશ્વામિત્રએ અહીં મહાકાળીની મૂર્તિ સ્થાપિત કરી હતી। એવું માનવામાં આવે છે કે અહીં માતાનો જાગૃત દરબાર યોજાય છે અને તેમની ઘણી દાસીઓ તેમના માટે કામ કરે છે। અહીં લોકોને સજા કરો અથવા દાન મેળવો। આ ટેકરી ગુરુ વિશ્વામિત્ર સાથે પણ જોડાયેલી છે। એવું કહેવાય છે કે વિશ્વામિત્રએ અહીં કાલીમા માટે તપસ્યા કરી હતી। અહીં એવું માનવામાં આવે છે કે કાલી માની મૂર્તિની સ્થાપના વિશ્વામિત્ર દ્વારા કરવામાં આવી હતી।
અહીં વહેતી નદીનું નામ પણ તેમના નામ પરથી વિશ્વામિત્રી રાખવામાં આવ્યું છે. તે હિન્દુઓ અને મુસ્લિમો માટે ખૂબ જ વિશેષ સ્થાન માનવામાં આવે છે. મંદિરની છત પર મુસ્લિમોનું પવિત્ર સ્થળ છે, જ્યાં દાન સાહેબ પીરની દરગાહ આવેલી છે. અહીં મોટી સંખ્યામાં મુસ્લિમ શ્રદ્ધાળુઓ પણ દર્શન માટે આવે છે. એટલા માટે આ સ્થાન હિન્દુઓની સાથે સાથે મુસ્લિમો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને આ જગ્યાને ખૂબ જ ખાસ બનાવે છે. જો તમારે પાવાગઢની મુલાકાત લેવી હોય તો ફેબ્રુઆરીથી જૂન અને ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીનો શ્રેષ્ઠ સમય છે. તે લગભગ 50 કિમી દૂર પાવાગઢ કેવી રીતે પહોંચ્યો? ગુજરાતના મુખ્ય શહેરોમાંનું એક વડોદરા છે. દેશના લગભગ તમામ મોટા શહેરોમાંથી વડોદરા માટે ફ્લાઇટ, ટ્રેનો અને બસો છે. વડોદરાથી તમે કોઈ પણ ખાનગી માધ્યમ અથવા બસ અથવા વગેરેની મદદથી પાવાગઢ પહોંચી શકો છો. તો મિત્રો, આ હતી આજની ખાસ માહિતી. મિત્રો, પાવાગઢના મહાકાળી મંદિર વિશેની આ માહિતી તમને કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો.